જય માતાજી મિત્રો, જો અમે જનરલ લાડુ ઝોપડી માતાના દર્શને જઈએ છીએ મિત્રો, અને અમારે એવું હતું કે અમે બધા ચેનલવાળા બધા મિત્રો દિલીપસિંહ, કરણસિંહ, જયેશ, ભલુજી અને અમારા એડિટર અજયસિંહ, અમે એવું બોલેલા કે અમે માતાજીએ ચાલતા દર્શન કરવા આવીશું મિત્રો. તો અમે બધા અત્યારે જો રાતે નીકળી ગયા છે હવે, બરાબર. અને દિલીપસિંહ, અમારી કેવું છે? માતાની ભૂલના કારણે અમે માતાએ દર્શન કરવા જઈ રહ્યા છીએ. તે માટે મિત્રો અમે બધા યુટ્યુબ ચેનલ વાળા છીએ અને બધા હેરતા દર્શન કરવા જઈ રહ્યા છીએ. બહેરો અમારો આગળ જાય છે ને અજયભાઈ એડિટર એ આગળ વિડીયો ઉતારે છે. એ તમને અમે આગળ કંઈક બતાવીશું, એમનું મોઢું તમને એકવાર બતાવીશું. અને મિત્રો ખાસ કરીને તમને બધાને એટલું જ કહેવાનું કે જો અત્યારે અમે જઈએ છીએ ને, બરાબર, તે ઝોપડી માતાના દર્શન કરવા જઈએ છીએ. અને મિત્રો જે પણ મિત્રો ઝોપડી માતાને માનતા હોય ને, તો બ્લોગ તમારે એટલો વાયરલ કરવાનો છે મિત્રો કે અહીં ચરોતરમાં નહીં પણ વિદેશમાં પણ લોકોને ખબર પડવી જોઈએ કે જંત્રાલ જેવું ગામ છે અને તેમાં માતા ઝોપડીના સ્થાનક છે અને ત્યાં આગળ ભાવિક ભક્તો બહુ પ્રેમ ભાવથી એમના દર્શન કરવા આવે છે. એ દરેકને ખબર પડવી જોઈએ મિત્રો. જય માતાજી. હવે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આગળ અમે જે જગ્યાએ ઊભા રહીશું એ જગ્યાએ તમને બ્લોગમાં ફરી આગળ બતાવતા રહીશું, બરાબર મિત્રો. અને દર્શન કરીશું એ પણ બતાવશું. જય માતાજી. ટાઈમિંગ બતાવી દઉં તો મિત્રો, ટાઈમિંગ જોઈ લો આપણે કેટલા વાગે છે અત્યારે. 12:21 થઈ જુઓ. ભલુજી છે. જય માતાજી. જય માતાજી છે. જય માતાજી મિત્રો. કરણજી. જય માતાજી મિત્રો. અમે અહીંથી જંત્રાલ જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે ગામની બહાર નીકળી ગયા છીએ. હવે તમને આગળ જઈને બ્લોગ બતાવીશું. ગોપાલજી. જય માતાજી મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આગળ જઈને આપણે કેટલા વાગે દર્શન કરીએ છીએ, શું કરીએ છીએ, તમને બ્લોગમાં બતાવીશું. જય માતાજી. મિત્રો જો ઓલરેડી આપણે મેં તમને વાત કરી કે બ્લોગમાં બનાવજો. આગળ તમને પેટલાદ નજીક આવીશું એટલે જો હવે પેટલાદ નજીક આવી ગયા છે. અને આ છે મિત્રો બ્રિજ. જો બ્રિજ આવી ગયો છે, બરાબર. જો આ બ્રિજ આવી ગયો છે મિત્રો. અને આગળ બધા અમારા કરણ ને ભલું ને બધા જાય છે આગળ. અને પાછળ હું દિલીપસિંહ અને પાછળ આજે બ્લોગ બનાવે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. પેટલાદનો આપણો નવો બ્રિજ. થઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો સામેવાળા છે ને તે વલાસણ જાય છે હેરતા. જય માતાજી મિત્રો. અત્યારે અમે જંત્રાલ જઈ રહ્યા છીએ ઝોપડી માતાના દર્શન કરવા. હા, જય માતાજી. જય ઝોપડી. તો મિત્રો સામેનો નજારો બતાવું તમને, જોઈ લો. રાત્રિનું વાતાવરણ જુઓ તમે ખાલી. કેટલા વાગ્યા ટાઈમ બતાવે છે મિત્રોને? ટાઈમ જણાવ કેટલો થાય? 1:19. હા મિત્રો જુઓ, 1:19 મિત્રો 1:19 થઈ ગઈ છે. કલાક ફરી આપણે બ્લોગ ચાલુ કર્યો. થઈ ગયો છે. હવે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો મિત્રો. અમે હવે બ્રિજ ઉતરી અને કોલેજ ચોકડી પછી જે ગેસ પંપ વાળી ચોકડી વાય ચોકડી કે છે ત્યાં આગળ અમે થોડોક આરામ કરીશું મિત્રો, 2-5 મિનિટ. ત્યાં આગળ તમને પછી બ્લોગ ચાલુ કરીશું. તો બ્લોગમાં બનાવી રહેજો. જય માતાજી. આ લોકેશન આપી દે. પેટલાદ. આ લોકેશન છે મિત્રો પેટલાદનું. પેટલાદ નવો બ્રિજ. હા. તો
મિત્રો અમે કલાકથી કન્ટિન્યુ હેડ જ કર્યું છે, કઈ બ્રેક નહીં આપી. અમે કહીએ કરતાં કહીએ બ્રેક નહીં આપી. અને અમે એકલા ચેનલના ટીમ વાળા હોત તો ચાલો, પણ જોડે અમારી વાઈફ છે જોવા, પણ તે કન્ટિન્યુ લેડીઝ પણ અમારા જોડે છે, તે કન્ટિન્યુ અમે ચાલુ રાખ્યું છે હેડવાનું. કારણ કે લેડીઝ લોકોએ પણ અમને સાથ બહુ વાલ્યો છે. અને એ કહે છે આરામ નહીં કરો, હમણાં થોડી વાર આગળ જઈને આરામ કરીશું. અને એ જેટલું ચાલે છે ને એમની પાછળ અમને ચાલવાનું મન થાય છે. અને સીધો પ્રશ્ન છે મિત્રો કે માતાજીના ધોમમાં જઈએ છે, અને માતાજીના ધોમમાં જઈએ છે ને એટલે ચાલવાનું આપણે ના હોય, માતાજી જ આપણને ચલાવતા હોય, બરાબર. અને કંઈ ભૂલ ચૂક થઈ ગયો હોય મિત્રો બોલામાં તો માફ કરી દેજો, પણ કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. તો આગળ હવે આપણે મળીએ, બરાબર છે. અને મિત્રો છે ને આપણે જે વિડીયો એડિટિંગ ખરા ને અત્યારે એમનો છોકરો 1 વર્ષનો કદાચ છે, હા, એ પણ આવે માતાજીના જોડે. દર્શન કરવા આવે. એ પણ માતા જો દર્શન એની મમ્મીની જોડે જ છે. જો હું તમને આગળ જઈને બતાવશે એમનો છોકરો. એની મમ્મીની જોડે જ છે. જો હજી જાગે છે ટેણીઓ. પાછળ જોઈ રહ્યા છે બ્લોકમાં જો મિત્રો. મિત્રો હવે બ્રિજ અડધો ચડી ગયા છે ઉપર. અડધો બ્રિજ થયો હજુ સેન્ટર. અડધો થઈ ગયો છે બીજો. બ્રિજ ઉપર કેવું લાગે છે તે? જો મિત્રો કન્ટિન્યુ ચાલવાનું રાખ્યું હતું મિત્રો, જે ઘેરથી આવ્યા કન્ટિન્યુ ચાલવાનું રાખ્યું છે. અને હવે બ્રિજ ચડીને કોલેજ ચોકડી નજીક પહોંચવા તૈયારી છે. હવે આગળ જઈને ભાઈ ચોકડી એટલે ગેસ પંપ વાળી ચોકડી એ થોડોક આરામ કરીશું, અને પછી આગળ થોડો આરામ કરીને ચાલીશું મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. હાય, તો માફ કરી જય માતાજી. જય માતાજી. અને આગળ બ્લોગમાં જોડાયા રહેજો. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આપણને જતા હતા રસ્તામાં બ્રિજ ઉપર ફ્રેન્ડ મળી ગયા. જો પહાડ્યા વાળા જો આપણા કુટુંબના જ છે ભાઈઓ. તમે કે બાજુ જંત્રા માતા અમે તો આ ચેનલની અમારે બાધા હતી ને એ કરવા જઈએ અમે માન્યતા. તો મિત્રો કન્ટિન્યુ રહેજો, થોડી વાર એને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. જય માતા. જય માતાજી મિત્રો. એટલાથી આગળ અમે આવી ગયા છે ધર્મજ ચોકડી, અને અહીં થોડો ચા નાસ્તો કર્યો. આગળ જો દિલીપસિંહને અને આપણે જયેશને ભલુને કે ચા નાસ્તો કરીએ, પછી આપણે આગળ જઈએ. અને આ જયેશ ઊંઘ્યા જો. અને મિત્રો હવે માતાજીના દર્શન કરવા જઈશું ને જંત્રા, તારે તમે આગળ માતાજીના દર્શન કરાવીશું અને બ્લોગમાં બન્યા રહીજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ધજા બતાય ને ભાઈ એમ. આપણે હવે જનરલ લાડુ માતાના મંદિરે આવી ગયા છે, બરાબર. અને ગેટ સુધી પહોંચી ગયા. અને બધા જ આપણે પેલા જે ટીમના બધા મહેમાનો છે બધા આગળ છે, બરાબર. એટલે મિત્રો બ્લોગમાં બન્યા રહીજો. અને હવે જનરલ પહોંચી ગયા છે. તમને તો આ જંત્રા ગામનો ઘેર બતાવું. અને અમે ત્યાંથી આગળ આવી ગયા, માતાના દર્શન ત્યાંથી ચાલુ કરીએ છીએ હવે. અને તમને ત્યાં સામે મંદિર દેખાય છે, એ મંદિર આગળ અમે જઈશું હા. અને તમને મંદિરના પણ લાઈવ દર્શન કરાવીશું. અને અહીં છેટે રહીને તમને મંદિર પણ દેખાશે મિત્રો. હા, મિત્રો તો બ્લોગમાં બન્યા રહીજો. તો આગળ તમને માતાજીના દર્શન કરાવીશું. દર્શન પણ કરાવીશું. જય માતાજી. અને ટાઈમ થયો છે કે સવારના 20:25 જેવી થઈ છે. હા હા, એટલો ટાઈમ થયો. એટલો ટાઈમ થઈ ગયો છે મિત્રો. એટલે મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. બના લેજો. હજુ તમને આ ઢોકળીના દર્શન કરાવી કરાવીશું. દો. તમને અમારી ટીમ છે એ 2-3 જણા આગળ ગયા છે. આગળ કરતા અને રહ્યા. જે અમારા ઘેરથી એ બધા આવ્યા છે એ પણ આગળ કરતા રહ્યા. ના કરવા દીધી નોકરી કર્યા સીધા છે ના કરા